આપણી વચ્ચે અમિતભાઈ મારો આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ સામાજિક કાર્યકર્તા તરીકે એમનું નામ બહુ જ પ્રચલિત છે. એમને મારે પ્રશ્ન છે કે આજે મુંબઈ મેઘવાળ પંચાયતના કેસમાં તમે સક્રિય રીતે હતા. 3 CRમાં તમારું નામ લખાયેલ છે અને બોલાય છે, અને આજે એ CRની અંદર ઓર્ડર બહાર પડ્યો છે 18 માર્ચના દિવસે. આપણો જે સમાજ છે હિન્દુ મેઘવાળ સમાજ, આ સમાજ પછડી જાતમાં આવે છે અને આપણા અંદર લીગલ નોલેજ ન હોવાથી આપણું સમાજનું હંમેશા શોષણ થયું છે. અને શોષણનો મોટામાં મોટો ફાયદો આવા જે ઢોંગી, બોગસ અને જે પોલિટિશિયન લોકોના પાછળ ફરનારા અને એમની પાસેથી પૈસા પડાવનારા આવા લોકો જે બધા મળે છે. આજે આપણી સમાજને એક દૃશ્યમ એક એવી રીતે ક્યાં ખાડામાં ગાડી દીધી છે કે એનું કોઈ સક્રિય કોઈ ઓલું રહેતું નથી. સૌથી બધી મોટામાં મોટી વાત હતી કે જ્યારે 2007માં અમારા તુલસીવાડી વિસ્તારની અંદર જ્યારે ઇલેક્શન હતું અને ઇલેક્શનમાં જ્યારે અમે લોકોએ નોમિની ફોર્મ ભર્યા હતા, ત્યારે અમારા એક સક્રિય કાર્યકર્તા કાંતિભાઈ સોલિયાને અમે એમને તુલસીવાડીમાં મહાલક્ષ્મી મેઘવાળ પંચાયતમાં અને વિભાગ અને તુલસીવાડી વિભાગ આ બંને અલગ અલગ વિભાગ છે, 9 અને 10 નંબર. તો જ્યારે 10 નંબરમાંથી એમને ટ્રાન્સફર કરીને 9 નંબરના તુલસીવાડી વિભાગમાં રહેવા આવ્યા, ત્યારે એમની એક એપ્લિકેશન ફાઇલ કરી હતી અમે કે ભાઈ અમને તમે તુલસીવાડીમાંથી મહાલક્ષ્મીમાંથી નામ કાઢીને તુલસીવાડીમાં તમે અમને એની જગ્યા આપો. કે જ્યારે કાંતિભાઈ સાથે એ લોકોએ અન્યાય કર્યો અને કાંતિભાઈને ઊભા ન રાખ્યા, એમને ઊભા ન રહેવા દીધા અને એમને અપશબ્દ બી વાપર્યા હતા. ત્યાર પછી અમારા બધા કાર્યકર્તા છે જેમ કે જ્યોતિબેન, દિનેશભાઈ, કાંતિભાઈ, પછી કિશોરભાઈ, આ બધા મળીને અમે એક કેસ ફાઇલ કર્યો 2007માં. અને 2007 પછી જ્યારે જે અમને આજે ન્યાય મળ્યો છે, કેટલા વર્ષે 23 વર્ષે ન્યાય મળ્યો છે. 2007 એટલે 20 વર્ષ, 18 વર્ષની ઉપર થઈ ગયું છે. તો 18 વર્ષે આજે અમને ન્યાય મળ્યો છે. તો ન્યાય મળતા એવું થયું છે કે આજની તારીખમાં બી લોકો અત્યારે જે અપરિચિત લોકો છે, જે આપણા સમાજના પીછડા વર્ગના લોકો છે, એ લોકોના કોઈ કાર્ય થતા નથી. એ લોકોને જબરદસ્તી વગર ઓલા પર કે વગર કોઈ લીગલ રીતે એમના લખણા કરવામાં આવે છે. અને એ જે લખણા કરે છે તો એ લખણાના કારણે બી એમને નોકરીમાં બહુ તકલીફ થાય છે. આજે તમે જોયા હશે કે મ્યુનિસિપાલિટીએ આપણા જે લખણા છે, જે છૂટાછેડા જે કરે છે, તે છૂટાછેડાના જે બધા તમને જે તમે ડોક્યુમેન્ટ આપો છો એ ડોક્યુમેન્ટને વેલિડ માનતી નથી. એ આજે એક છોકરી કે એક છોકરો જ્યારે પોતાની પત્નીને ત્યાગ કરીને કે એને છૂટાછેડા આપીને જ્યારે બીજા સાથે લગ્ન કરે છે તો એનામાં કોર્ટની મોહર હોવી જેવી જરૂરી છે. આ લીગલ હિન્દુ મેરેજ એક્ટના સેક્શન 13 પ્રમાણે આ અનિવાર્ય છે. આપણા સમાજના અમુક લોકો જે કોર્ટની મોહર વગર કે કોર્ટની માન્યતા વગર એક અનોખી કોર્ટ ચલાવે છે જેનું નામ છે મુંબઈ મેઘવાળ પંચાયત. એમાં કરીને લખણા બોર્ડના કરે છે. તો આ સારી વાત નથી. આ એક કોર્ટનું કન્ટેમ્પ લાગે છે અને આની ઉપર બી અમે ભવિષ્યમાં આની ઉપર બી સવાલ ઉપાડવાના છે. આની બી તમે દખલ લેજો, કેમ કે આની અંદર એક જણ નહીં પણ 4 લાઈફ ખરાબ થાય છે. જે વ્યક્તિના લગ્ન થયા હોય એ લગ્ન વગર કોર્ટના હિન્દુ મેરેજ એક્ટના સેક્શન 13 પ્રમાણે એમને છૂટાછેડા લેવાના હોય છે, પણ છૂટાછેડા ન લીધા વગર આ સમાજના દ્વારા આ લોકો છૂટાછેડા કરાવે છે. તો બહુ મોટું પાપ છે અને આ એક બહુ મોટો ઓફેન્સ છે, જેના કારણે આ લોકો ઉપર એક કેસ બી બનવામાં આવશે. અને એક દખલ બીજી છે કે જ્યારે આજ સુધીમાં જેટલા બી આ કેસ કબલા થયા છે બધા, તો આ બધા અમે લોકોએ સાથે મળીને સાથે કરીને બધા એક થઈને એકજૂટ થઈને લડ્યા છે. અને આ એનું પરિણામ આ છે કે સમાજની એકતા, અમારો કોઈ એવો ધ્યેય નથી કે સમાજને ક્યાંય નીચે પછાડવી કે સમાજના પૈસા વેઠવા કે સમાજની સાથે કોઈ ગદ્દારી કરવી કે કાંઈ. અમારો કોઈને એવો ધ્યેય નથી. અમારો ધ્યેય એક જ હતો કે જે અનિવાર્ય જે વસ્તુઓ છે, જેમ કે લીગલ ડોક્યુમેન્ટ, કેટલા વોટર હતા, તમે કોના બેઝ ઉપર તમે ઇલેક્શન કર્યું, તમે જ્યારે ઇલેક્શન કર્યું ત્યારે તમે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા હતા કે નહોતા કર્યા, તમે ડ્યુ પ્રોસેસ ઓફ લોમાં હતા કે નહોતા, આ જોવા માટે અમે ફક્ત એનું ચહેલ કરી હતી. અને આજે ચેરિટી કમિશનરે એ અમારી જે વાત હતી એ વાતને દાવાને ખરી માનીને આજે એ ઓર્ડર આપ્યો છે અને આ ઓર્ડર અમારા ફેવરમાં આવ્યો છે. એના માટે અમે બહુ ન્યાયપાલિકાના પૂર્ણ આભારી છીએ કે આજે સક્ષમ રીતે અમને આ ન્યાય મળ્યો છે. અને આ ન્યાય અમારો નથી, અમે કોઈ અમારા પર્સનલ કામ માટે લીધા નથી. અમને બધાને જે બી છે કે પંચાયતની અંદર આપણું એક છે કે પંચાયત આપણી એક
એક યુનિટી છે અને યુનિટી બરકરાર રહે, આમાં કોઈ ભાંગફૂટ ન રહે, એ હિસાબથી અમે બહુ કાળજીપૂર્વક જે કાંઈ બી કેસ કર્યા હતા એમાં કર્યા હતા. નહીં તો અગર આની અંદર હજી બી અમે કોઈ બીજા કેસ કર્યા હોત તો આમાં ઈડી છે, EOW છે, પછી CBI છે, આ બધાને ઇન્વોલ્વ કરીને ઘણા બધા એવા છે કે 36 લાખ રૂપિયાના હજી ઘર લીધેલા છે સમાજના પૈસાથી અને એનો કોઈ ડોક્યુમેન્ટ બતાવતા નથી. તો આવા લોકોને જો સમાજના આટલા પૈસા ગયા છે તો આ પૈસા સમાજમાં પાછા આવે અને આ જે કોઈ બી જે બધા જે આપશાહી જે બધા બેઠા છે તાનાશાહી કરીને લોકોને એ લોકોને એની જગ્યા મળે, એટલા માટે મેં આ કેસ કર્યો હતો. કે મુંબઈ મેઘવાળ પંચાયત ઇકોનોમિક ઓફેન્સમાં કોઈ કેસ દાયર કર્યો છે ખોડીદાસભાઈએ, જેમને કોરોના કાળમાં પૈસા જે ઉપાડ કર્યો હતો એનો હિસાબ નથી આપ્યો અને એના કારણે આજે RBIના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે એ ખાતા સીલ થયા છે. તો એને પ્રકાશ પાડશો એની પર થોડોક? એટલે વસ્તુ એવી હતી કે જ્યારે આજે બધા આ લોકો એક કાયદો છે કે ચેરિટી કમિશનની અંદર ચેન્જ રિપોર્ટ, તો ચેન્જ રિપોર્ટ જ્યાં સુધી આવતો નથી ત્યાં સુધી કોઈ ટ્રસ્ટી બની જતું નથી. અને આ ચેન્જ રિપોર્ટ માટે જ આ લોકોએ આગળ વધ્યા હતા અને આ લોકો આગળ જવા માટે ત્યાં ટ્રસ્ટી બનવા માટે એ લોકોએ એપ્લિકેશન કરી હતી, જેને ખારિજ કરવામાં આવી છે. એટલે ઇલેક્શન જે થયું હતું, ઇલેક્શનમાં જે કાંઈ બી પૈસા વપરાણા હતા એ બી ખોટા ગયા અને આપણા ખોટી રીતે પૈસા આપણા વેડફાઈ ગયા છે. આજે એ વાત રહી કે હિસાબ કિતાબની, તો આ લોકોને કોઈ બી અંદર ₹1 લેવાની કે સાઇન કરવાની કે પછી એ પૈસા વાપરવાની કોઈ ઓથોરિટી જ નથી. આ લોકોએ જે કાંઈ બી કર્યું છે એ ખોટી રીતે કર્યું છે અને આની ઉપર અમે દખલ લઈશું. ભાઈ RBIમાં કંઈ કમ્પ્લેન્ટ કરી હતી, જે ખાતું સીલ થયેલું છે એમાં પણ એ લોકોએ હિસાબ નથી આપ્યો. જે રવિભાઈ ધારિયા પ્રેસિડેન્ટ છે એમના કાર્યકાળમાં બનેલી ઘટના પરથી જ આ ખાતું સીલ થયેલું છે. એમાં ચેરિટીએ શું રોલ અપનાવેલો? આજે ખાતું સીલ થાય તો ખાતું સીલ ક્યારે થાય કે જ્યારે જે ખાતાના જે ઓથોરિટી હોય એ ઓથોરિટી લેટર વગર અગર તમે કોઈ બી આગળ વધો છો. કેમ કે મારું કહેવાનો ભાવ એ છે કે ચેન્જ રિપોર્ટ આમાં સક્ષમ રીતે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે કે ચેન્જ રિપોર્ટ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ ટ્રસ્ટી બનતો નથી. ચેરિટી કમિશનર બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની અંતર્ગત અગર જ્યાં સુધી કોઈ બી ચેન્જ રિપોર્ટ થતો નથી ત્યાં સુધી કોઈ ટ્રસ્ટી બની શકતું નથી. આ લોકોએ વગર ચેન્જ રિપોર્ટે જે ટ્રસ્ટી બનીને ખાતા ખોલ્યા અને જે લોકોની કરે તો આ એક ચીટિંગ છે અને આની ઉપર એની દખલ લઈને EOW આ કેસ બનાવ્યો છે. અમિતભાઈ, મુંબઈ મેઘવાળ પંચાયતની વિરુદ્ધમાં આજે જે ચેરિટીમાં તમારી ટીમે જે કામ કર્યું છે એ તમારા સ્વખર્ચે કરેલું છે અને એમાં કોઈ સમાજનો પૈસો આમાં વપરાનો નથી, તમે તમારા પૈસેથી લડી રહ્યા છો. પણ જેટલી પણ ચેન્જ ઓફ રિપોર્ટ માટે જેણે પણ આજે આહવાન આપ્યું છે 4405થી લઈને 622 અને એની પછી ભાઈ રવિભાઈ ધારિયા, આ બધાએ સમાજના પૈસા વાપરેલા છે, તો એની પર તમે પ્રકાશ પાડશો? સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ હતી કે આપણા સમાજના બંધારણ પ્રમાણે આની અંદર આપણે જેટલા બી પછડી જાતના લોકો છે એ લોકોને એક બેકડોર આપેલો છે કે આ લોકોના અપલિફમેન્ટ માટે, એટલે આ લોકોની અપલિફમેન્ટ માટે અમે લોકો કામ કરશું, ઉપર લાવવા માટે, કે જેમાં બારોટ, તુરી, પછી આપણા સમાજ એટલે મેઘોળ સમાજ, પછી બીજા ઇતર બધા જે પછડી જાતના લોકો છે, SCમાં જેટલા બી લોકો એ લોકોના અપલિફમેન્ટ માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ, એમ બંધારણની અંદર લખ્યું છે. પણ એક વસ્તુ એવી થઈ કે આપણા સમાજની અંદર એક પ્રાંત છે, એક આપણો એક વર્ગ છે જે આપા પાલનને માને છે. તો મેઘવાળ ધર્મની વાત છે તો એ લોકો પોતાનું નામ એટલે મહેશ્વરી મેઘવાળ તરીકે લખાવે છે, હિન્દુ મહેશ્વરી મેઘવાળ. કેમ કે મહેશ્વરી મેઘવાળ આ એક ધાર્મિક શબ્દ છે અને ધાર્મિક રીતે હિન્દુ મેઘવાળને આપણે હિન્દુ મહેશ્વરી મેઘવાળ એમ લખાવતા તરીકે રીતે ઉદ્દેશ. તો થયું છે એવું કે આની અંદર જ્યારે અમારા ઘરમાં જ એક મૃત્યુ થઈ હતી અને મૃત્યુની અંદર અમે બી ગરપન પાડીએ છીએ, તો એમાં જ્યારે વાત આવી હતી તો અમે લોકોએ એની અંદર મહેશ્વરી મેઘવાળ તરીકે નાખ્યું હતું. ત્યારે આપણા સમાજના જે ભાવી અને માજી આ બંને જે પ્રમુખ હતા એ લોકોએ એક લેટર બહાર પાડીશું, એક લેટર બહાર પાડ્યું છે અને એ લેટરમાં લખ્યું હતું કે આવા મહેશ્વરી મેઘવાળ પંચાયતના લોકોને આપણા સમાજમાં ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. તો આ વસ્તુને એક દુઃખ લાગ્યું હતું અમને અને એ દુઃખને ઉપાડીને અમે લોકો ચેરિટી કમિશનમાં આની ખોળગત કરી અને પછી આની પાછળ અમે ચાલ્યા અને આને અત્યારે અહીંયા સુધી લઈને આવી ગયું છે.
કે હવે સારા સારા છોકરાઓ બધા આપણા છોકરાઓ બધા ઘણા બધા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પછી આઈઆઈટીમાં બધા સારા પ્રગતિ કરી છે, બહુ પ્રગતિ કરી છે. અત્યાર સુધી આપણા વર્ગમાં નથી. એટલે આપણી સમાજને અગર તમે લોકો આવી જ રીતે, મારી એક આહવાન છે આ લોકોને, સમાજના જે મતલબ પ્રમુખ છે કે એને, કે તમે લોકો જો આવી જ રીતે ચાલશો તો એક દિવસ એવો આવશે કે તમારું આની અંદર કોઈ માન રાખશે નહીં અને તમને બધા જે શૈક્ષણિક વર્ગ છે એ બધા તમને એનો તમારો ધિક્કાર છે. ઓર્ડરની અંદર ક્લિયર કટ આપેલું છે કે આ લોકોની પાસે અમુક ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા કે તમારા કેટલા વોટર હતા, કેટલા વોટરે તમે વોટિંગ કરી અને કેટલા વોટરને તમે જમા કર્યા હતા, કેટલા વોટરે વોટિંગ કરી. અને આની અંદર શું થયું કે બોગસ વોટ બી થયા હતા. તો બોગસ વોટ થયા હતા અને બોગસ વોટ પકડવામાં બી આવ્યા હતા. પણ ચીત બી મેરી, પટ બી મેરી. તે ચૂંટણી કન્વીનરે એ ટાઈમના જે ચૂંટણી કન્વીનર હતા, એ ચૂંટણી કન્વીનરે પોતે પોતાના જોલા ઉપર બધું કરીને એક જે જ્યાં એમને ઇમ્પાર્શિયલ રહેવું જોઈએ કે કોઈની તરફ નહીં, પણ તટસ્થ રીતે એને કામ કરવું જોઈતું હતું, સક્ષમ રીતે કામ કરવું જોઈએ. તો એને સક્ષમ રીતે કામ ન કર્યું અને એને એક પાર્ટીને સપોર્ટ કરી, બરાબર, એક પેનલને સપોર્ટ કરી કે તમને હું જીતાડીને લાવીશ. તો આ એક બહુ મોટામાં મોટું ફ્લોઝ હતું. અને જ્યારે એનો કોઈ ટેલી થતા નથી, એના કોઈ વોટર ટેલી થતા નથી, કોઈ ઓલું થતા નથી, એટલા માટે એ લોકો ડોક્યુમેન્ટ ત્યાં આપી શક્યા નથી. અને ડોક્યુમેન્ટ નથી આપ્યા એટલે એ લોકોની કેસ છે એને ખારીજ કરવાનો. પૈસાનો હિસાબ તો ઓડિટનો છે અને આના માટે ચેરિટી કમિશનર જવાબદાર છે. ચેરિટી કમિશનરે આની પર બી ઓલું કર્યું છે, ટાસ્ક બેસાડી લીધા, ઇન્કવાયરી બેસાડી છે. ભવિષ્યમાં હવે તમે આની પર સમાજને તમે શું કહેવા માંગો છો ભવિષ્યમાં? આની અંદર મોટામાં મોટી ઓલું છે કે આજે આપણા જે મોટામાં મોટા મંત્રી છે શંભુનાથ મહારાજ જે છે જાંજરકાના, બહુ મોટું નામ છે એમનું. અને આજે એમને બી ખબર હશે કે આજે જે બંધારણ છે આપણું, તો બંધારણના હિસાબથી જે આપણે છે તો કોર્ટને એક અલગ પાવર આપેલો છે. અને કોર્ટને બહુ મોટામાં મોટો પાવર આપ્યો છે કે કોર્ટને આજે આપણે કહીએ છીએ કે કોર્ટને એક ન્યાયપાલિકા એક પૂરો આખો અલગ જ છે. ન્યાયપાલિકા એટલે ન્યાયપાલિકાની સાથે કોઈ છેડછાડ કરી શકીએ નહીં. પણ જ્યારે આ લોકોએ જે નવા રૂલ્સ રેગ્યુલેશન જે લાવ્યા સમાજ માટે, જે નવા બંધારણ લાવ્યા, તે બંધારણમાં શંભુનાથ મહારાજજી આવ્યા હતા અને શંભુનાથ મહારાજજીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ દુઃખ એ વાતનું છે કે શંભુનાથ મહારાજજી આજે એટલા મોટા માણસ હોવા છતાં એમને એ વાંચ્યું નથી કે આ લોકો પારગતિ બી કરાવે છે. જે કોર્ટનું અપમાન કહેવાય, એક અવમાન છે, કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગે આમાં. તો સાથે સાથે એમને જેટલા બી બંધારણ છે, બંધારણમાં એમના ફોટા બી છે. તો આ વસ્તુ અમે બી લઈને અમે સરકારને બી લખવાના છીએ અને આ વસ્તુ ઉપર અમે હજી આગળ દખલ લેવાના છે. આજથી આ જે આપણી સંસ્થા છે આ 1980માં બની છે. 1980માં બનેલી. 1980માં બની છે. આજની તારીખમાં પણ પ્રમુખ એ જ ગણાય છે ને? પ્રમુખ જ છે. જે 7 નંબર છે એ 1357 નંબર જે છે એ મુખ્ય સંસ્થા છે. અને એના બંધારણ ઉપર આપણી જે પેટા સમાજ છે, એટલે પેટા જે બધી છે 160 શાખાઓ જે 60 કે 61 શાખા છે એ ચાલે છે. તો આજે એના હિસાબ કિતાબ બી નથી કે આના બી હિસાબ કિતાબ નથી. અને આ બધું અત્યારે આખું અલગ તંત્ર બનાવ્યું છે. હવે આની અંદર સમાજના જે પૈસા છે એ ખોટી રીતે વપરાય છે. પણ વસ્તુ એ છે કે જો અગર સમાજની ઉન્નતિ થતી હોય અને સમાજ આગળ આવતું હોય તો આપણે એની અંદર રસ લેવો જરૂરી છે. અને સૌથી મોટી વાત એ છે કે આજે આ લોકોએ જે ખોટા કામ કરે છે એ બધા ખોટા કામ ન્યાયપાલિકામાં બધા ઉઘાડ કરવામાં આવશે અને એકને એની જગ્યા બતાડવામાં આવશે, કાયદાકીય રીતે જગ્યા બતાડવામાં આવશે.